સ્વાગત છે। આપણે જોઈ શકો છો ખેતરમાં આવી ગયા હતા। પાછળ રસ્તા બાજરી જે હતી જે આપણે વાવી હતી હવે વાઢવા લાયક થઈ ગઈ છે અને આપણે એને વાઢવાનું ચાલુ કરીશું। તો ગાઈસ તમે મારા વિડીયોને સપોર્ટ કરો, કેમ કે સપોર્ટની જરૂર છે, સલાહની જરૂર નથી ગાઈસ। કેમ કે વિડીયોને લાઇક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। અને ગાઈસ હું તમને દેખાડજો આગળથી ગાઈસ, મારા સાથે બ્લોકમાં બનાવી રહેજો। જો ગાઈસ આ બાજુ જો ખજૂરીની છે અને હાલ આપણા ફોનનું થોડું રિઝલ્ટ ડાઉન છે અને આપણે એડિટિંગ એટલું હાઈફાઈ કરતા નથી, કારણ કે એડિટિંગ કર્યા વગર જ વિડીયો આપણે અપલોડ કરીએ છીએ। જો ગાઈસ આ બાજુ જો ખેતરમાં હવે વાવેતર કરવાનું છે ચોમાસું। તો ગાઈસ ચોમાસું વાવેતર થશે ત્યારે આપણે આગળના પણ વિડીયો અપલોડ કરશું। તો ગાઈસ તમે બધાએ મારા વિડીયો જુઓ છો ક્યાંથી, કોમેન્ટ કરજો અને લાઈક કરજો। જો ગાઈસ આ બાજુ આપણી ખજૂરીને છે, બોર ઉપર બધું વાવ્યું છે। જો આગળ કપાસ છે, આગળ આ બાજુ બાજરી હતી ખેતરમાં। તો ગાઈસ તમે બધાએ ક્યાંથી વિડીયો જોઈ રહ્યા છો અને મારા વિડીયોમાં યાર કોમેન્ટ કરો, યાર લાઈક કરો યાર, કેમ કે કોઈ બધા વિડીયો જોવો છો તમે પણ કોઈ લાઈક કરતા નથી। તમારી એક લાઈક બહુ અમને મહત્વપૂર્ણ છે, કેમ કે અમને આગળ વધવાનું મોટિવેશન આપે છે। એટલે ગાઈસ હજુ અમે નવા છીએ, તો તમે સલાહ આપો આગળ અમારે શું કરવું, અને તમે કહો એવો અમે આમાં વાવેતર કરીએ, આગળ કોમેન્ટ કરો તમે, તેવું આપણે વાવશું। આ બાજુ રચકા બાજરી, આ બાજુ આપણે કાંગાને વાવતી હતું। તો ગાઈસ હવે નેક્સ્ટ વિડીયોમાં મળશું। આ વિડીયોમાં તમારો પ્યાર કેવો છે આપો, તમે સારો પ્યાર આપશો, કોમેન્ટ આપશો, લાઈક આપશો તો આપણે આગળ વિડીયો બનાવશું આવા નવા।